નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ છે ધોરણ 10 વિજ્ઞાન ટેકનોલોજી કે જેમાં પ્રકરણ નંબર 3 ધાતુઓ અને અધાતુઓ જોઈએ છે. આના પહેલાંના પિરિયડમાં આપણે જોઈ ગયા છે કે ધાતુઓ કે જેમના રાસાયણિક ગુણધર્મો જોઈ ગયા, ભૌતિક ગુણધર્મો જોઈ ગયા, બરાબર છે. હવે એમાં એક મહત્વનું છે કે આપણે આગલા પિરિયડમાં જોઈ ગયા તો સક્રિયતા ક્રમ. તો એ શાના માટે જરૂરી છે? મતલબ કે જરૂરી છે કે રાસાયણિક પ્રક્રિયા માટે, બરાબર. શાના માટે છે? તો કે આજ આપણે રાસાયણિક સક્રિયતા જોઈ ગયા કે એના પહેલાં આપણે જોઈ ગયા રાસાયણિક ગુણધર્મ. આ રાસાયણિક ગુણધર્મ શેના આધારે રચાય છે? મતલબ કે ધાતુઓ જે છે એ એકબીજા સાથે પ્રક્રિયા કરે. મતલબ આપણે જોઈ ગયા પાણી સાથે, ઓક્સિજન સાથે, એસિડ સાથે, ધાતુ એ એસિડ સાથે અને ધાતુ એ ધાતુના ક્ષાર સાથે પ્રક્રિયા કરી ગયા. તો એ શેના આધારે? તો કે આ જે ધાતુની સક્રિયતા જે છે એ સક્રિયતાના આધારે આ રાસાયણિક ગુણધર્મ રચાય, બરાબર છે. તો એના માટે આપણે આ સક્રિયતાનો ક્રમ યાદ રાખવાનો છે કે આપણે દર્શાવ્યું છે કે સોડિયમ છે, પોટેશિયમ છે, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, આ જ ધાતુ તત્વો જે છે જે કહેવાય છે કે સૌથી વધુ સક્રિય છે, મતલબ એની સક્રિયતા વધારે છે. એના પછી જેમ જેમ આપણે આ ક્રમમાં નીચે ઉતરતા જઈશું તેમ શું થઈ જશે? તો કે એની સક્રિયતામાં ઘટાડો થશે. ત્યારબાદ એકદમ લાસ્ટમાં આપણે જોઈએ તો કે મર્ક્યુરી છે, એના પછી AuAg મતલબ આ થઈ ગયો પારો, આ થઈ ગયું સોનું, બરાબર, આ થઈ ગઈ ચાંદી. આ જ કેવો થઈ જશે? તો કે એકદમ ઓછી સક્રિય, નહિવત પ્રમાણમાં સક્રિય છે, બરાબર. મતલબ કે તે બીજા તત્વો સાથે વધારે ખાસ કોઈ પ્રક્રિયા કરતા નથી, એટલે કે કુદરતમાં મુક્ત સ્વરૂપમાં મળી આવે. તો એના આધારે આપણે શું છે કે આ સક્રિયતા ક્રમ આપણે યાદ રાખવાનો છે, બરાબર છે. અને શાના માટે જરૂરી છે? તો કે ધાતુ તત્વોના રાસાયણિક ગુણધર્મો માટે, બરાબર છે. એના પહેલાંનું આપણે ઘણું બધું જોઈ ગયા છે. આજે જોશું આપણે ધાતુઓ એ અધાતુઓ સાથે પ્રક્રિયા શું કરે છે, મતલબ શું પ્રક્રિયા કરે છે. તો એના માટે સૌથી પહેલાં તો આપણને ધાતુ અને ધાતુ જે છે એની ધન અને ઋણ આયન, મતલબ ધન અને ઋણમાં રૂપાંતરિત થવાની વૃત્તિ એ શેના આધારે છે તો એ આપણે જોવાનું છે. તો એના માટે સૌથી પહેલો આજનો આપણો ટોપિક છે ધાતુઓ અધાતુ સાથે, મતલબ કે અધાતુઓ સાથે શું પ્રક્રિયા કરે છે. હવે શું પ્રક્રિયા કરે છે મતલબ આપણે સામાન્ય એક ઉદાહરણ સરળ છે, સોડિયમ ક્લોરાઇડ, જેને આપણે કહી શકીએ મીઠું જે છે, બરાબર. જેમાં શું છે તો કે એક ધાતુ છે, એક અધાતુ છે. તો આ બે વચ્ચે પ્રક્રિયા કેવી રીતે થશે, બરાબર છે. તો એના માટે સૌથી પહેલા આપણે પરમાણુ ક્રમાંક છે એના આધારે એ પરમાણુ જે છે એ કક્ષકમાં ઇલેક્ટ્રોનની વહેંચણી શું છે એ આપણે સૌથી પહેલાં તો જોવું પડશે, બરાબર છે. મતલબ કે કયું તત્વ છે, કયા તત્વમાં કેટલા ઇલેક્ટ્રોન છે, કેટલા પ્રોટોન છે, પરમાણુ ક્રમાંક શું છે, એ વિભાજન કેવી રીતે થયેલ છે, એ વર્ગીકૃત કેવી રીતે થયેલ છે, બરાબર છે. તો એના માટે આપણી પાસે એક કોષ્ટક છે, મતલબ કેવા કેટલાક તત્વો કે જેને આપણે શું કરીશું, એના સૌથી પહેલાં તો પરમાણુ ક્રમાંક જોઈ લઈશું, બરાબર છે. ધાતુ અને અધાતુ છે. આ ઉપરાંત ઉમદા તત્વ મતલબ નિષ્ક્રિય વાયુઓ જેને આપણે કહી શકીએ. તો એના માટે સૌથી પહેલાં આપણે જોશું તો કે આપણી પાસે છે તત્વના પ્રકાર, બરાબર. તત્વ છે, પરમાણુ ક્રમાંક છે, કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે આપણને આપેલું છે કક્ષાઓમાં, મતલબ K, L, M, N, બરાબર છે. વિદ્યાર્થી મિત્રો, આપણને ધોરણ 10માં K, L, M, N સ્વરૂપે આપેલું છે, પણ આના કરતાં આપણે આગળ જોઈશું તો આપણને આપેલું છે S, P, D, F વિભાગ સ્વરૂપે. મતલબ તત્વોનું વર્ગીકરણ છે S, P, D, F, મતલબ શું છે? પેટા કક્ષકો છે કે આ કક્ષકો જે છે એ કક્ષકોમાં ઇલેક્ટ્રોનનો સમાવેશ કેવી રીતે થાય, બરાબર. તો એના માટે હાલમાં આપણે K, L, M, N સ્વરૂપે લખવાનું છે, બરાબર. તો હવે એમાં સૌથી પહેલા તત્વોનો પ્રકાર તો કયો હતો કે આપણને આપેલા છે 3, 1, 2, 3, બરાબર. એમાં નિષ્ક્રિય મતલબ કે ઉમદા વાયુઓ તો કયા કયા છે? તો કયા? તો કે હિલિયમ, નિયોન, આર્ગોન, બરાબર. હવે એમનો પરમાણુ ક્રમાંક, તો સૌથી પહેલા આપણે પરમાણુ ક્રમાંકની વાત કરીએ તો પરમાણુ ક્રમાંક શેના પરથી લેવામાં આવે? એમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાના આધારે. શેના આધારે? ઇલેક્ટ્રોનની સંખ્યાના આધારે. હવે ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી રીતે લેવામાં આવે? તો એમાં રહેલ પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યાના આધારે, બરાબર. હવે હિલિયમ જે છે એમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન કેટલા, બરાબર. પ્રોટોન અને ઇલેક્ટ્રોન કેટલા, આ ઉપરાંત
આ બે ઉપરાંત બીજો પણ આવે છે ન્યુટ્રોન, બરાબર, ન્યુટ્રોન. પણ એ ન્યુટ્રોન શું છે તો કે એના કેન્દ્રમાં રહે છે. એ પ્રોટોન સાથે અને ઇલેક્ટ્રોનની બંનેની સંજ્ઞા, મતલબ એ પ્રોટોન ને ઇલેક્ટ્રોન બંને સાથે સમાનતા, એટલે કે આના આધારે આપણે ન્યુટ્રોન મેળવી શકીએ, બરાબર છે. પણ સૌથી પહેલા તો પ્રોટોન અને ઇલેક્ટ્રોન જે છે એમાં આ હિલિયમ જે થયો એ હિલિયમમાં કેટલા પ્રોટોન ને ઇલેક્ટ્રોન, તો કેટલા, તો કે આમાં બે જે છે એ બે એનો પરમાણુ ક્રમાંક થયો, પણ શેના આધારે, ઇલેક્ટ્રોનની સંખ્યાના આધારે. શેના આધારે, ઇલેક્ટ્રોનની સંખ્યાના આધારે. હવે એ સાથે જેટલા ઇલેક્ટ્રોન છે એટલા જ તત્વમાં પ્રોટોન પણ રહેલા છે. શું રહેલા છે, તેટલા જ તત્વમાં પ્રોટોન પણ રહેલા છે. હવે પહેલા સમજી લઈએ તો એમાં આપણે સામાન્ય રીતે જોઈ શકીએ છીએ કે હિલિયમ જે છે એ હિલિયમ ધારો કે એક પરમાણુ થઈ ગયો, મતલબ આ એનું કેન્દ્ર થઈ ગયું, બરાબર. તો હવે કેન્દ્ર પછી તો આપણે લઈએ, આપણને આપી દીધી છે કે, પછી આ કે, આ આપી દીધી એલ, એના પછી આ એમ, બરાબર, કે એલ એમ, અને છે આપણે લાસ્ટ આપી દીધું એન, બરાબર. હવે શું થઈ ગયું તો કે આ પછી આપણે જોઈ ગયા એસપી ડી એફ, બરાબર છે. હવે એના જ આધારે એમાં આપણે જોઈ શકીએ છીએ સામાન્ય રીતે કે, તો કે કેમાં આપણને પહેલા જ આપેલા છે, જુઓ, બરાબર. અહીં 2 છે, એના પછી 8 છે, પછી 8, એટલે આના પરથી આપણે શું તથ્ય લઈ શકીએ તો કે એમાં વધારે 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે, એલમાં વધારે 8, એમમાં વધારે 8 અને એનમાં વધારે 8, બરાબર. હવે શું છે આ તો કે 8 મતલબ અષ્ટક પૂર્ણ કરે. શું પૂર્ણ કરે, અષ્ટક પૂર્ણ કરે. હવે અષ્ટક જે છે મતલબ અષ્ટક એટલે ટોટલ 8 ઇલેક્ટ્રોન, બરાબર. હવે 8 ઇલેક્ટ્રોન કેવી રીતે, તો 8 ઇલેક્ટ્રોન ધાતુ હોય કેવો ધાતુ હોય, શું કરે, મેળવે અથવા ગુમાવે. એટલે મેળવે અથવા ગુમાવે જે છે જેના આધારે શું થઈ જશે, અષ્ટક પૂર્ણ થશે. તો એના માટે સૌથી પહેલા આપણે આ હિલિયમ છે, આ હિલિયમ, તો એમાં તો માત્ર અને માત્ર 2 ઇલેક્ટ્રોન છે. કેટલા, તો 2. એ ક્યાં, તો કે k કક્ષકમાં છે, બરાબર. હવે k કક્ષકમાં છે અને સાથે સાથે આપણે જોઈ ગયા પ્રોટોન, તો પ્રોટોન ક્યાં રહેલા છે, કેન્દ્રમાં, બરાબર. કેન્દ્રમાં કેટલા, 2 પ્રોટોન રહેલા છે. તો આ પ્રોટોન અને ઇલેક્ટ્રોન જે છે એના આધારે શું થાય છે કે તત્વ જે છે એ તત્વનું પરમાણુ ક્રમાંક રચાય. શું રચાય છે, તત્વનો પરમાણુ ક્રમાંક રચાય, બરાબર. તો એના માટે આપણે જોઈએ આના પછીના કેટલાક બીજા તત્વ છે જેમનો પરમાણુ ક્રમાંક, એના તત્વ જે છે એક તત્વમાં રહેલા ઇલેક્ટ્રોનની વહેંચણી કે કયા કક્ષકમાં કેટલા તત્વ, કેટલા ઇલેક્ટ્રોન રહેલા છે, બરાબર છે. આ ઉપરાંત આ ઇલેક્ટ્રોન છે એની ગોઠવણી આપણે જેમ જેમ આગળ અભ્યાસ કરીશું તેમ આપણને જોવા મળશે, બરાબર છે. તો એમાં પહેલું જોઈ લઈએ હિલિયમ, કે જેમાં પરમાણુ ક્રમાંક તેનો કેટલો છે, 2. એ કઈ કક્ષામાં છે તો કે કેમ, તો કે એનો પરમાણુ ક્રમાંક 2 છે, મતલબ એમાં કેટલા, 2 ઇલેક્ટ્રોન રહેલા છે. એના પછી તો એલ એમ એન, એમાં એકે નથી, ખાલી છે. એના પછી નિયોન, તો નિયોનમાં છે ટોટલ 10, બરાબર છે. 10 કેવી રીતે, તો એ વહેંચણી શું થઈ, તો કે કક્ષાઓમાં કે કક્ષક જે છે કે કક્ષામાં 2 છે, એલમાં 8, એટલે ટોટલ 10 થઈ ગયા. અને આના જ પરથી નિયોન જે છે એ નિયોનના ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા, 10, અને પ્રોટોન પણ 10. જેટલા પ્રોટોન એટલા જ ઇલેક્ટ્રોન, બરાબર, ભૂલવાનું નથી. જેટલા પ્રોટોન છે એટલા જ ઇલેક્ટ્રોન પણ રહેલા છે, બરાબર. એના પછી ત્રીજો નિષ્ક્રિય વાયુ છે આર્ગોન. આર્ગોનમાં છે ટોટલ 18, મતલબ પરમાણુ ક્રમાંક 18 છે. એની વહેંચણી કેમાં 2, એલમાં 8 અને એમમાં 8, બરાબર. મતલબ આમાં અષ્ટક પૂર્ણ થઈ ગયું. હવે શબ્દ છે આપણો અહીં નિષ્ક્રિય અથવા ઉમદા વાયુઓ, બરાબર. નિષ્ક્રિય અથવા ઉમદા મતલબ તો શું છે તો કે કેમાં 2 છે, એલમાં વધારે 8 હોવા જોઈએ જે પૂર્ણ છે, એમમાં વધારે 8 હોવા જોઈએ જે પૂર્ણ છે. તો એના પરથી આપણે શું કહી શકીએ કે આ હિલિયમ, નિયોન અને આર્ગોન જે છે એ બીજા કોઈ પણ તત્વોને ઇલેક્ટ્રોન નથી મેળવતા કે એ કોઈ બીજાને આપતા, બરાબર છે. તો એના પરથી આપણે શું કહી શકીએ કે નિષ્ક્રિય મતલબ એની સક્રિયતા કેવી, ઓછી, નહિવત પ્રમાણમાં છે. તો એના આધારે આપણે શું કહી શકીએ કે નિષ્ક્રિય છે. એના પછી નંબર 2 છે ધાતુઓ, બરાબર. તો ધાતુઓમાં આપણે જોઈ ગયા છે ઘણા બધા, સોડિયમ છે, મેગ્નેશિયમ છે, એલ્યુમિનિયમ છે, પોટેશિયમ, કેલ્શિયમ, મતલબ કુલ મળીને 91 જેટલી ધાતુઓ છે, બરાબર છે. જેમાં શું છે તો કે સોડિયમ, એનો પરમાણુ ક્રમાંક 11 છે. હવે 11 છે તો એના ઇલેક્ટ્રોનની વહેંચણી
તો કે કેમાં 2 છે, એલમાં 1 8 છે અને એમમાં 1. હવે આપણે જોઈએ તો નિષ્ક્રિય વાયુજવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે એની પાસે કેટલા ઇલેક્ટ્રોન મેળવવા પડે કે ગુમાવવા પડે? તો એની પાસે એક વધારાનો છે 1 એમમાંનો, બરાબર છે. એ ગુમાવી દેશે એટલે શું થઈ જશે? તો એમાં ટોટલ 10 ઇલેક્ટ્રોન થઈ જશે, બરાબર. હવે 10 ઇલેક્ટ્રોન થશે પણ એણે 1 ગુમાવી દીધો, બરાબર. આ ગુમાવ્યો, હવે ગુમાવ્યો એટલે શું થઈ જશે? તો સોડિયમ જે છે એ ધન વીજભારિત થશે. શું થઈ જશે? ધન વીજભારિત. એવી જ રીતે મેગ્નેશિયમમાં પણ મેગ્નેશિયમમાં કેટલા? તો કે 2 ગુમાવે એટલે મેગ્નેશિયમ Mg+2 મતલબ 2 ધન વીજભારિત થશે. એલ્યુમિનિયમ તો 3 ગુમાવે છે તો કે એલ્યુમિનિયમ Al+3 થઈ જશે. એના પછી પોટેશિયમ, તો પોટેશિયમ હવે જોઈએ તો સોડિયમ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ જે M સુધી સીમિત હતો હવે આગળ વધી ગયો. કેમ? તો કે પોટેશિયમ જે છે એ પોટેશિયમની M કક્ષા ભરાઈ ગઈ, ટોટલ 8 થઈ ગયો અને પછી આગળ વધીને 1 ઇલેક્ટ્રોન પાછો વધી ગયો અને આ ઇલેક્ટ્રોન ગુમાવશે જેના કારણે શું થઈ જશે? પોટેશિયમ ધન વીજભારિત થશે, બરાબર. એવી રીતે કેલ્શિયમ માટે પણ 2 ગુમાવશે તો શું થઈ જશે? Ca+2 કેલ્શિયમ +2 મતલબ 2 ધન વીજભારિત 2 ઇલેક્ટ્રોન ગુમાવશે. આ થઈ ધાતુઓની વાત, બરાબર. એવી રીતે અધાતુઓ જે આપણે ટોટલ 20 જેટલી છે, બરાબર, જેમાંથી આપણને કેટલીક આપેલી છે. હવે એમાં આપણે જોઈએ તો સેમ KLMN માં જ ભરાયેલા છે પણ આપણે આમાં જોવાનું છે એલમાં 5 છે, કે બરાબર છે 2, બરાબર. હવે એલમાં 5 છે પણ આમાં ફરક શું છે? આમાં આપણે ગુમાવ્યો છે, બરાબર. આમાં શું કર્યું છે? ગુમાવ્યો છે. કારણ કે નિષ્ક્રિય તત્વ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા ઉપરાંત એની પાસે કેટલા? 1 2 3 1 2 મતલબ ઇલેક્ટ્રોન કેવા હતા? વધારે, મતલબ કે ઇલેક્ટ્રોન ધનિક તત્વ થઈ ગયા. કેવા થઈ ગયા? ઇલેક્ટ્રોન ધનિક. તો આ શું છે? વધારે છે. પણ આમાં જોવા જઈએ તો આ 5 મતલબ 8 ની નજીક. ક્યાં છે? 8 ની નજીક. 8 ની નજીક મતલબ આ 8 ની નજીક કેટલું દૂર? ઘણી દૂર છે. મતલબ આને 8 કરવા માટે આમાં હજુ પણ 7 જોઈએ એટલે શું કરી થશે? તો એ ગુમાવી દેશે એટલે બીજાને આપી દેશે, બરાબર. પણ નોર્મલી આપણે જોઈએ તો આમાં 5 જે છે 8 ની નજીક છે, મતલબ 5 અને 8 માં કેટલાનો ફરક થયો? 3. કેટલા? 3, બરાબર. તો આ શું કરશે? નાઇટ્રોજન જે છે એ બીજા તત્વો પાસેથી કેટલા? 3 ઇલેક્ટ્રોન મેળવશે અને 3 ઇલેક્ટ્રોન મેળવ્યા બાદ N3- ઋણ આયન બનશે. ઋણ મતલબ એનાયન. શું બની જશે? એનાયન. ધન આયન છે અને કેટાયન તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર. અથવા તો ધન આયન તરીકે ઓળખી શકીએ આ ઋણ આયન અથવા તો એનાયન. એવી રીતે ઓક્સિજન, તો ઓક્સિજન આપણે જોઈએ 6, બરાબર. 6 છે જે 8 ની નજીક લાવતા એમાં કેટલા? 2 નો ફરક પડે મતલબ 2 જોઈએ તો એ શું થઈ જશે? ઓક્સિજન -2 એનાયન થઈ ગયો, બરાબર. ફ્લોરિન, તો ફ્લોરિન 2 છે પણ ઉપરાંત 7 છે, 8 ની નજીક આવતા -1 ની જરૂર પડે એટલે એમાં 8, બંને વચ્ચે ફરક લાવતા -1 જોઈએ, બરાબર. મતલબ ઇલેક્ટ્રોન મેળવશે તો એના આધારે શું થઈ જશે? ફ્લોરિન -1 આયન થઈ ગયો, બરાબર. તો આ શું છે? મતલબમાં ધાતુઓ જે છે એ ઇલેક્ટ્રોન ગુમાવે, એની ઇલેક્ટ્રોન ગુમાવીને શું થાય? ધન વીજ ભારિત થશે. શું થઈ જશે? ધન વીજ ભારિત. જ્યારે અધાતુઓ જે છે શું થઈ જશે? ઇલેક્ટ્રોન મેળવશે. શું કરશે? ઇલેક્ટ્રોન મેળવશે અને ઇલેક્ટ્રોન મેળવીને ઋણ વીજ ભારિત થશે. શું થઈ જશે? ઋણ વીજ ભારિત. તો વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખવાનું છે ધાતુ જે છે એ ઇલેક્ટ્રોન ગુમાવે મતલબ ઇલેક્ટ્રોનનું દાન કરે અને અધાતુ જે શું કરે છે? ઇલેક્ટ્રોન સ્વીકારે મતલબ ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે, બરાબર છે. તો આ જે કેટલાક બીજા થઈ ગયા સલ્ફર, ફોસ્ફરસ છે, સલ્ફર છે, ક્લોરીન જે શું કરે છે? ઇલેક્ટ્રોન મેળવે છે મતલબ અન્ય તત્વો પાસેથી આવતા ઇલેક્ટ્રોનનું સ્વીકાર કરે છે, બરાબર. જ્યારે ધાતુઓ જે છે શું કરે છે? ઇલેક્ટ્રોન દાન કરે છે મતલબ બીજા તત્વ. એટલે કયા તત્વ? તો કે જે તત્વને જરૂર છે. તો ધારો કે સોડિયમ, બરાબર. એ સોડિયમ 1 ઇલેક્ટ્રોન ગુમાવે છે. એ 1 ઇલેક્ટ્રોન કોને જરૂર છે આમાંથી જોઈએ તો
તો આમાં આપણે માની લઈએ ફ્લોરિનની જરૂર છે, તો ફ્લોરિન ના આપી દેશે, બરાબર. એટલે આમાં શું થઈ જશે, તો સોડિયમની 11 માંથી 10 એટલે એ પણ નિષ્ક્રિય તત્વ થઈ જશે. ક્લોરિન કે જે 17 છે એ 17 માંથી 18 થઈ જશે, એટલે 18 મતલબ કોના જેવો થઈ જશે, આર્ગોન જેવો, મતલબ શું થઈ જશે, નિષ્ક્રિય તત્વ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરશે, બરાબર છે. તો આવા કેટલાક બીજા તત્વ છે કે જેમની ઇલેક્ટ્રોન રચના મતલબ એનો પરમાણ્વીય ક્રમ, કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા, એને કેવી રીતે વર્ગીકૃત કરી શકાય એ આપણે પોતાની મેળે સ્વપ્રયત્ન આપણે કરવાનો પ્રયત્ન કરીશું. તો એમાં છે ધાતુઓ 91 જેટલી છે, જેમાં આપણે થોડી લીધી છે, કેટલી, તો કે માત્ર 4 છે, બરાબર. બાકીની જે છે એ આપણી મેળે અથવા તો આપણા સબ્જેક્ટ ટીચર જે છે, બરાબર, એ વિષય શિક્ષકની મદદથી આપણે શું કરીશું, તો કે પરમાણુ ક્રમાંક છે, આ ઉપરાંત કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની સંખ્યાની વહેંચણી કેવી રીતે થાય છે તો એના વિશેની માહિતી મેળવીશું. આના પછી આપણે આગળ જોશું તો કે ધાતુઓ એ અધાતુઓ સાથે કેવી રીતે પ્રક્રિયા કરે. શું કરે છે, ધાતુઓ એ અધાતુઓ સાથે કેવી રીતે પ્રક્રિયા કરે, તો એ આપણે આ પછીના આગળના પીરિયડમાં જોશું. તો આના પછીનો આગળનો પીરિયડ જોવાનું ભૂલશો નહીં, બરાબર છે. આજના માટે આપણે આ જોશું. આજના માટે થેન્ક યુ.